એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ સમાચાર વિગતવાર। મેસરથી હૈદરપુર જવાના જાહેર માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને ખેડૂતો પરેશાન। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામથી હૈદરપુર જવાના જાહેર માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। માર્ગ પર પાણી ભરાવા ઉપરાંત કાદવ કીચડ અને મોટા ખાડાઓ સર્જાતા અવરજવર જોખમી બની ગઈ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ માર્ગ બન્યાને ટૂંકો સમય થયો હોવા છતાં તેની ગુણવત્તા અંગે સવાલો ઉભા થયા છે। કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે રસ્તો ઝડપથી બિસ્માર બન્યો હોવાનું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે રસ્તાની ખરાબ હાલત સૌને સ્પષ્ટ દેખાઈ રહી છે, છતાં જવાબદાર તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ગ્રામજનોએ તાત્કાલિક નવો અને ગુણવત્તાસભર માર્ગ બનાવવાની ઉગ્ર માંગ કરી છે। રિપોર્ટર પ્રવીણભાઈ એન પંચાલ।